સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમદાવાદમાં ગરમીની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની શક્યતા છે। યલો એલર્ટ સાથે 2 દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારો પણ અસરગ્રસ્ત રહેવાના છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાનમાં ફેરફારની શક્યતાઓ છે। 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ તાપમાન સ્થિર રહેવાનું છે। તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં માવઠાની શક્યતા છે। 12 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા છે। 11 થી 20 મે સુધી વંટોળ અને વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। उत्तर गुजरात, मध्य गुजरात में वरसादनी शक्यताओं है। 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं। इसमें येलो चेतावनी है। इसमें मेनली जो उत्तर पूर्वीय जिला है 29 मार्च को जो जिला इसमें आइसोलेटेड इक्का दुक्का स्थानों में जो हल्का वर्षा का संभावना रहेगा। महत भागों में कमोसमी वरसाद थवानी शक्यता रहे। उत्तर सौराष्ट्र भागों, राजकोट भागों, मोरबी भागों, पाटण देसाणा भागों, सुरेन्द्रनगर भागों, धांगध्रा भागों में वरसाद थवानी शक्यता रहे। परंतु पश्चिम सौराष्ट्र भागों में द्वारका भागों और पोरबंदर और जामनगर कोई भाग में हळवो के क्यांक वधु वरसाद थवानी